પાલનપુર હત્યાકાંડ ન્યાયની માંગ સાથે એસપીને અપાયું આવેદનપત્ર। પાલનપુરમાં પરિણીતાની ગળું કાપીને કરવામાં આવેલી કરપીણ હત્યાના મામલે હવે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઘટનામાં માત્ર પતિ જ નહીં પરંતુ સાસરી પક્ષના તમામ સભ્યોની સંડોવણી હોવાના આક્ષેપ સાથે આજે પાલનપુર એસપી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ પરિવારજનો અને સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે તમામ આરોપીઓની ધરપકડ। આ ગુનામાં પતિ સિવાય સાસુ, સસરા અને નણંદ પણ સામેલ હોવાની આશંકા છે, તેથી તપાસનો વ્યાપ વધારી તમામની ધરપકડ કરવામાં આવે। કઠોર રિમાન્ડની માંગ આરોપીઓના કડક રિમાન્ડ મેળવવામાં આવે, જેથી હત્યા પાછળનું સાચું કારણ અને અન્ય મદદગારોની વિગતો બહાર આવી શકે। ન્યાયિક કાર્યવાહી આ કેસને ફાસ્ટ ટ્રેક પર ચલાવીને પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે। ઘટનાની પૃષ્ઠભૂમિ ઉલ્લેખનીય છે કે નશાખોર પતિના ત્રાસથી 4 વર્ષથી પિયરમાં રહેતી પરિણીતાને નણંદના લગ્નનું બહાનું આપી સાસરીમાં બોલાવવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। સામાજિક આગેવાન નૂરજહાં દીવાનના જણાવ્યા અનુસાર પરિણીતાના હાથ પગ પકડી રાખીને સામૂહિક રીતે આ કૃત્ય આચરવામાં આવ્યું હોય તેવું જણાય છે। આવેદનપત્ર આપ્યા બાદ પરિવારે આશા વ્યક્ત કરી છે કે પોલીસ વહીવટીતંત્ર આ બાબતે તટસ્થ તપાસ કરશે અને કોઈ પણ દોષિત છૂટશે નહીં। देखिए, ये घटना बनी है। इधर की रहने वाली लड़की थी, पालनपुर शादी की थी। 4 साल से वो घर बैठी थी, 2 लड़कियां थी। बार बार वो नशा करके आता था और लड़की को मारता था। उसकी मम्मी उसको नहीं भेज रही थी क्योंकि हर बार मारझूड़ करता था। एक दफ़ा तो पुलिस केस भी बना था। अभी उसने बहाना किया कि मेरी बहन की शादी है, तुम घर पे आ जाओ। लड़की को यूँ कि चलो ननन की शादी है, मैं जाऊँ, मेरा घर बस जाएगा। और वो लड़की वहाँ से बस में बैठ के आई, शाम तक आ गई। रात को 12-1 बजे उसने उसके घर वालों ने, उसके पप्पा ने, उसकी मम्मी ने, उसके बहनों ने, सब ने मिल के हाथ पाँव पकड़ के उसके हस्बैंड ने उसका गला काट डाला। अगर ये कह रहा है कि मैंने अकेले ने मेरी बीवी को मारा है, तो अगर एक बकरे को या जानवर को अपने कुर्बान करते ना, तब भी 4-5 लोगों की ज़रूरत पड़ती है। तो ये तो इंसान थी, हाथ पाँव मार सकती थी और हाइट बॉडी में माशाअल्लाह थी। तो किसी एक का काम नहीं है। वो उन लोगों को बचाने के लिए वो अकेला कह रहा है कि मैंने अकेले ने किया है, मगर उसमें कहीं ना कहीं वो लोग शामिल है। अगर इसका रिमांड लिया जाए तो पता चलेगा कि कितने लोग उसमें शामिल थे और दोषियों को सज़ा मिलनी चाहिए, यही हमारी डिमांड है। ओके, आपका नाम हो? नूरजहां दीवान नाम है और मैं कांग्रेस में काउंसिलर हूँ मकतपुरा वार्ड की। ओके, कंप्लीट खाली विजुअल ले लें, बताओ।